અને એક મસ્ત મોજડી બનાવી કે છાપરા હાટુથી. પહેલાં એવું હતું કે રાજાને ખુશ કરજો ને તો રાજા કંઈક ઇનામ આપે તો આપણી બગી ઉડી જાય. એટલે એ મોસીએ વાંઢો ને બેઠો બેઠો એને ઘેરે મોજડી બનાવી રાજા હાટુથી, છાપરાજ હાટુથી. અને એવી મોજડી બનાવી કે રાજા જોઈને ખુશ થઈ જાય અને કંઈક ઇનામ આપે. ધીરે 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 5 દી, 10 દી, 15 દી, 20 દી, મહિના, 2 મહિના મોરડીને એવી રીતે હણકારી. અને એ મોજડી લઈ અને છાપરાજને દેવા જતો હતો. એમાં તે સમયે શિવરાત્રિનો મેળો, અને શિવરાત્રિના મેળામાંથી કોઈક અવધૂત ઓલિયો, કોઈ સાધુ આમથી હાયલો આવે અને ધમ તડકો અને ઉઘાડે પગે સાધુ એનું હાલ્યા આવે. ત્યાં મોસી જોઈ ગયું કે બાપુ આવા ધગધગતા તાપની અંદર પગરખા નથી, સંપલા નથી ને ઉઘાડે પગે હાલ્યા આવે. એ નાનપણથી માતા પિતા નંબરે એટલે આમ દયાળુ જોયું અંદરથી એમ થયું ઓહો આને પગ ધકતા નહીં હોય એમ. એટલે દેવાની હતી છાપરાજ આડાને, છાપરાજવાળાને જે મોજડી દેવાની હતી એ મોજડી એને સાધુને આપી દીધી. સાધુને પહેરાવી દીધી. બાપુ એ ક્યાં ધોમ તડકો છે અને તમે ઉઘાડે પગે હાલ્યાવો હો, આ લ્યો મોજડી કહી મારે આનું કાંઈ મૂલ્ય નથી જોતું, પણ તમે આ મોજડી પહેરી લ્યો. તમે જે પગના તરિયા રખરખે નહીં, મને નથી મજા આવતી. ભલે હું ગરીબ છું પણ મને આ તમારા જે તરિયા રખરખે છે ને એમાં હું જોઈ નથી શકતો, આવો ધગધગતો તડકો, અને તમે કારા તડકાના ઉઘાડે પગે હલાવો છો. તો કે બેટા મોજડી તો બહુ અણમોલ છે, એમ કિંમતી લાગે. તો કે બાપુ તમારી પાસે કિંમત શું? હવે આ મોજડી બાપુ હું છાપરાજ હાટુથી બનાવી હતી, રાજા હાટુથી, કે રાજાને કાંઈક દઉં ને રાજા મને કાંઈક આપે તો મારી બગી ઉડે, એટલા માટે બનાવી હતી. પણ આ રખરખતો તડકો જોઈ અને ધમ તાપમાં તમે હાલ્યા આવતા હતા, મારું હૈયું રહી ન થઈ ગયું. કહો રાજા આપીને મને શું આપી દે? હું બીજી બનાવી દી રાજા હાટુથી. મહિનો 2 મહિના બીજા બગાડી નાખે. પણ આજ આ સાધુ ને મોજડી પહેરાવી દઉં તો એ તો જ્યાં સુધી મોજડી રહી ત્યાં સુધી મોજડી પહેરે, ઉઘાડે પગે એના પગ તો ન રખરખે. આવો મને અંદરથી આત્મામાંથી અહેસાસ થયો, એટલે મેં તમને મોજડી આપી દીધી બાપુ. ઓહો, કે તને છાપરાજ શું આપત? તો કે છાપરાજવાળો તો ભાઈ દયાનો સાગર છે, અને જો ખુશ થઈ જાય તો એ તેના બાપને દાન કરી દીધું હતો. તો આપણે તો જે ખુશ થઈ જાય ને જે માગી આપી દે, ધન માગવું તો ધન આપે. બરાબર. અને બાપુ ભાઈ આમ અવધૂત ઓલિયો સિદ્ધ થઈ ગયેલો કે જેની પાસે કોઈ કોલના ટૂટા નંબરે આવો, સીધી બગલ ઠેલીમાં હાથ નાખીને કોળિયું કાઢ્યું. કોળિયું કાઢીને આપ્યું, કાલે ઘેરે જઈ આ કોળિયાની અંદર દીવો કરજે, અને દીવો કરી અને હાથ જોડીને જે માગે એ તારે હું હાજર કરી દે. આ મોગલ છે બેટા, હા મોગલ વિદ્યા છે. મેં અનેક વર્ષોની તપસ્યા બાદ આ મોગલ સિદ્ધ કર્યો છે, અને તને આપું છું. દીવો તું હરગાવાય અને હાથ આમો જોડાય અને પ્રાર્થના કરે એટલે 4 મલ આવશે. તું જે કઈ કામ કરી દે જા. આને ભાઈ સાધુનું હૃદય હાવ પીગળી ગયો કે રાજાને દેવા જતો હતો ને મને આપી દીધી, અને હું શું આપું? બાપુ એની સીધી આપી દીધી કે મોગલ વિદ્યા જેને સિદ્ધ કરવા કરોડો સાધુ મથતા હોય સંતો, અને મોગલ વિદ્યા સિદ્ધ ન થાય, અને એ આ બાપુ પાસે મોગલ વિદ્યાઓ મોગલ સિદ્ધ કરેલો. અને મોસીને એ કોળિયું આપી દીધું. બાપુ એને રસ્તે મોજસી તો હાઈ ઘેરે આવ્યો, પણ મૂળ દયાળુ આત્મો નાનેથી મા બાપ ઓફ થઈ ગયેલા. એ રજડીને બધાના
મેણા ટોણા ખાઈને મોટો થયેલો, પણ જે કોઈ લગ્ન નહીં થયેલા એટલે એને એક તમન્ના કે મારે લગ્ન કરવા. એટલે જેનો જીવાત્મા વાંઢો જે વ્યક્તિ હોય ને ઉંમર મંડે ને પાકવા, પછી એની સુરતા ન્યા ને ન્યા રહે કે ભાઈ ગમે આ બાય મળવી જોઈએ, છોકરી મળવી જોઈએ, આપણે લગ્ન કરવા, એની એક તમન્ના હોત. એટલે બીજું કંઈ હોઈ ગયું નહીં, સીધી કોળિયું રાતે હરકાવ્યું અને એમાં દીવો કર્યો કે તો 4 મલ આવ્યા કે કામ બતાવો. એટલે ઘડીક તો જોઈ રહ્યો કે શું કહું, પણ જેમ અંદરની વેદના હોય એ જ નીકળે, પોતે વાંઢો. અને 30 35 વર્ષ ટપી ગયેલો, 35 સાડીએ પૂગવા આવ્યો છે ને કોઈ દીકરી દીધી નંબરે, અને મોડી વેદના. એટલે અંદરથી એવું નીકળ્યું કે હારું હું માગવાની પાસે. અને વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહની છોકરીને આજ તો મગવું હોય કે જોઈ લઈએ એને. એટલે એને કીધું કે દિલ્હીના બાદશાહની છોકરીને લઈ આવો. અને ક્યાં તો મલ આમ સેકન્ડના ચોથા ભાગની અંદર પવન વેગે ગયા અને દિલ્હીના બાદશાહની જે છોકરી હતી એનો ઢોલિયો 4 મલે ઉપાડ્યો. 4 મોગલે એક પાયો ઉપાડીને પવન વેગે આવીને મેળ દીધો ભાઈ ઘરમાં. અહીં તો નરિયાવાળું ઘર ને નાની એવી ઝૂંપડી.